આણંદ ખેડા દૂધ નિયામક મંડળની ચૂંટણી જેમાં પ્રથમ 2 કલાકમાં 40% મતદાન થઈ ચૂક્યું છે અને સૌથી વધારે મતદાન પેટલાદ વિભાગમાં થયો છે, જેમાં કુલ 89 માંથી 59 મતદાતાઓએ મતદાન કરી લીધું છે। સૌથી ઓછું મતદાન નડિયાદ વિભાગમાં નોંધાયું છે, જ્યાં 107 માંથી કુલ 10 મતદાતાઓએ જ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને મતદાન કર્યું છે। તારીખ 10ના રોજ અમૂલ નિયામક મંડળની ચૂંટણી યોજાઈ રહી છે। કુલ 8 બ્લોક તથા એક વ્યક્તિગત સભાસદનો બ્લોક એમ કરીને કુલ 9 બ્લોકમાં હાલ વોટિંગ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। 900 થી 950 જેટલા વોટર્સ આજે વોટિંગ કરવાના છે તથા કુલ 22 જેટલા ઉમેદવારો તેમાં ભાગ લઈ રહ્યા છે। આ મતદાન પ્રક્રિયા 3 વાગ્યા સુધી ચાલુ રહેનાર છે। ઉત્પાદક સહકારી સંઘની આ ચૂંટણીમાં જે પ્રકારે મતદારોનો ઉત્સાહ છે, આ નિયામક મંડળની ચૂંટણીમાં 4 બેઠક બિનહરીફ થઈ છે। આજે જ્યારે 9 બેઠકોની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે બધા જ બ્લોકમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ધરાવતા ઉમેદવારોનો જલવંત વિજય થવાનો નક્કી છે। આવનાર સમયની અંદર અમૂલનું શાસન આવવાનું નક્કી છે અને આપ જે પ્રકારે ઉત્સાહ બધા જોઈ રહ્યા છો, ચોક્કસપણે અમારા તમામ ઉમેદવારો જંગી બહુમતીથી જીતશે। 9 વાગ્યાથી વોટિંગ શરૂ થઈ ગયું છે। આ અમૂલ સંઘની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી બધી જ સીટો ઉપર વિજયી થવાની છે, એ નક્કી બાબત છે અને અહીંયા તમે જોઈ રહ્યા છો કે દરેક ઉમેદવાર પોતપોતાના મતદારોને લઈને અહીંયા આવે છે અને અત્યારે મતદાનની પ્રક્રિયા ચાલુ છે। ત્યારે હું પણ એક નડિયાદ વિભાગની અંદર ચૂંટણી એજન્ટ તરીકે મારી જવાબદારી છે અને મેં પણ મારો મત આપ્યો છે।